નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના તાલુકા મથકો ખાતે તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો। વ્યાપક જન પ્રતિસાદ સાથે નાગરિકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી નોંધાઈ। 13 ઓગસ્ટના ગોધરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી, બહોળી સંખ્યામાં નાગરિકોને તિરંગા યાત્રામાં જોડાવા તંત્રની અપીલ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન વેગવંતું બન્યું છે, જે અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના તાલુકા મથકો ખાતે વિવિધ કાર્યક્રમો સહિત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ 7 તાલુકાઓ મથક ખાતે ધારાસભ્યશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા રેલી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। શહેરા તાલુકા મથક ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને મહાનુભાવો ઉપસ્થિતિમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હતું। ઘોગંબા અને જાંબુઘોડા તાલુકા મથકો ખાતેથી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન કરાયું હતું। જિલ્લાના વિવિધ ગામ અને શાળાઓ ખાતે તિરંગા યાત્રા સહિત રંગોળી, ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ ભવ્ય તિરંગા યાત્રાએ નગર સહિતના ગામોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું, જેમાં મહિલા, બાળકો, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો ઉત્સાહભેર ભાગ લીધો હતો। તારીખ 13 ઓગસ્ટના રોજ સાંજે 3 વાગ્યે ગોધરા ખાતે જિલ્લા કક્ષાના તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે। આ યાત્રા પોલીસ હેડક્વાર્ટરથી લઈને રામસાગર તળાવ સુધી યોજાશે। જિલ્લાના દરેક સમાજના વર્ગોને આ રેલીમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે। તાલુકા મથક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા।